વેધર રિપોર્ટમાં આજે શું છે ખાસ ચોમાસાનું આગમન કેવું રહેવાનું છે, ક્યાં સુધી ચોમાસું પહોંચ્યું છે અને ચોમાસું સ્થિર એક જગ્યા પર કેમ થઈ ગયું છે, આ તમામ બાબતોની અપડેટ મેળવશું. તો આગામી દિવસોમાં રાજ્યમાં વાતાવરણ કેવું રહેવાનું છે, ક્યાં છૂટોછવાયો વરસાદ પડવાનો છે, કયા ક્ષેત્રમાં જોરદાર પવન ફૂંકાવાની પણ સંભાવના એ વ્યક્ત કરવામાં આવી છે અને હવામાન વિભાગે શું આગાહી કરી છે, આ તમામ બાબતો સમજીશું. ત્યારે સૌથી પહેલા અત્યારે આ સેટેલાઇટ ઇમેજથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે ચોમાસાની સ્થિતિને સમજવી એ ખૂબ જરૂરી છે. હવે જે તીવ્રતાથી ચોમાસું એ આગળ વધી રહ્યું હતું, પણ અત્યારે ચોમાસું એ રત્નાગીરી પાસે અહીંયા સ્થિર થઈ ગયું છે અને આ તરફ અહીંયા અરબ સાગર તરફની જે બ્રાન્ચ છે એ ખૂબ નબળી પડી ગઈ છે અને જેના કારણે ચોમાસું આ તરફ ફંટાયું છે અને આંધ્રપ્રદેશ આ તરફ વિશાખાપટ્ટનમ એ તરફ ચોમાસું આગળ વધતું આપણને જોવા મળી રહ્યું છે. બંગાળની બ્રાન્ચ અત્યારે મજબૂત આપણને દેખાઈ રહી છે, પણ અહીંયા કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો લો પ્રેશર પણ નથી બની રહ્યું, ના અહીંયા એવું કોઈ લો પ્રેશર બની રહ્યું જેના કારણે અહીંયા ચોમાસાને આગળ વધવામાં બળ મળી શકે. અત્યારે તો ચોમાસું આગળ નથી વધી રહ્યું. હવે આવનારા સમયમાં થોડાક દિવસમાં જો અહીંયા ક્યાંય સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો કોઈ લો પ્રેશર બને છે તો ચોમાસાને ગતિ મળી શકે છે, પણ હવામાન વિભાગે ત્યારે એવા કોઈ અપડેટ નથી આપ્યા કે એવા કોઈ અણસાર નથી આપ્યા કે આ ક્ષેત્રમાં કોઈ લો પ્રેશર એ બની શકે. તો જો લો પ્રેશર બને તો જ એ ચોમાસાને આગળ વધવાની એ તાકાત મળે અને ચોમાસું અહીંથી આગળ વધે. હવે અહીંયા અત્યારે ચોમાસું એ અટક્યું છે. આ રત્નાગીરી પાસેનું આ ક્ષેત્ર છે, ત્યાં અત્યારે મહારાષ્ટ્રના આ ભાગમાં અત્યારે ચોમાસું એ અટકી ગયું છે, અહીંથી આગળ નથી વધી રહ્યું. પણ અહીંયા પ્રી મોન્સૂન એક્ટિવિટી આગળના ભાગોમાં એ શરૂ થઈ ગયું છે. સાથોસાથ મધ્યપ્રદેશના ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. બિહાર સુધી એ પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે દેખાઈ રહી છે, પણ આ જે બાજુનો ભાગ છે, પશ્ચિમનો ભાગ છે, ત્યાં અત્યારે આપણને બફારો ઉકળાટ એ અનુભવાઈ રહ્યો છે. હવે મોન્સૂન ઇન્ફોર્મેશન એ આઈએમડીની એ પણ અહીંયા સમજવી એટલી જ જરૂરી છે. હવે અહીંયા આખી જે ઇન્ફોર્મેશન આપી છે એમાં અહીંયા તારીખ આપણને વધતી જોવા મળી રહી છે. હવે 8 તારીખ સુધી તો અહીંયા હતું જ, પણ હવે 8 થી 15 જૂનમાં પણ અહીંયા ચોમાસું સ્થિર થઈ ગયું છે, આગળ એ નથી વધતું દેખાઈ રહ્યું. આ જે લાઇન છે ત્યાં સુધી હજુ ચોમાસું નથી પહોંચ્યું, પણ હજુ પણ એ રત્નાગીરી પાસે ચોમાસું સ્થિર છે અને હજુ આગળ વધે તેવા કોઈ સંકેત અત્યારે આપણને જોવા નથી મળી રહ્યા. એટલે ચોમાસું થોડુંક પાછું ખેંચાઈ શકે. અલ્નીનોની અસર પણ છે, પણ એ શરૂઆતી વરસાદમાં ના હોઈ શકે. સાથોસાથ ચોમાસા ઉપર કેવી રહેશે એ તો આવનારા સમયમાં જ આપણને ખબર પડશે. પણ અલ્નીનોની અસર રહેવાની છે એટલે એવું ના કહેવાય કે ભાઈ ચોમાસું નબળું રહેવાનું છે, એવું તમે ના કહી શકો. આગળ વધીએ. ન્યુમેરિકલ જે ડેટા છે, જે અલગ અલગ ડેટા આઈએમડીના છે, એ શું મોડલ એ બતાવી રહ્યા છે પણ અહીંયા સમજવા જરૂરી છે. 16 તારીખનો ડેટા એ આપણને બતાવે છે કે ચોમાસું અહીંયા આપણને સ્થિર થતું એ જોવા મળી રહ્યું છે. આ તરફ બંગાળની જે બ્રાન્ચ છે ખૂબ મજબૂત અત્યારે આપણને જોવા મળી રહી છે, પણ એવું કોઈ લો પ્રેશર આપણને અહીંયા બનતું જોવા નથી મળી રહ્યું. કે આવનારા દિવસોમાં પણ આગળ આપણે એ પણ જોઈ લઈએ તો આવનારા દિવસોમાં પણ ક્યાંય કોઈ એવું પ્રેશર બનતું જોવા નથી મળી રહ્યું કે જેના કારણે ચોમાસાને અહીંયા બળ મળી શકે. ક્યાંય આવનારા 3-4 દિવસોમાં 18 તારીખનું પણ એ બતાવે છે. ઉપરથી બ્રાન્ચ નબળી પડતી આપણને જોવા મળી રહી છે, એટલે કે અહીંયા કોઈ એવું લો પ્રેશર નથી બની રહ્યું કે જેના કારણે એ આગળ ચોમાસાને વધવાની એ ગતિ મળે. હવે રાજ્યમાં વાતાવરણ કેવું રહેવાનું છે, તો રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ એ રહેવાની શક્યતા છે. જેમ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક એટલે કે ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, ત્યાં વાતાવરણમાં પલટો એ આવી શકે. પણ જબરદસ્ત વરસાદ અથવા તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે એ નહીં હોય. હવે અહીંયા જે બતાવે છે 16 તારીખનું જે તાપમાન છે એમાં દેખાઈ રહ્યું છે કે ભાઈ સુરત છે, નવસારી, વલસાડ, તાપી છે, ડાંગ છે, ત્યાં છૂટો છવાયો વરસાદ રહેશે. પણ 19 તારીખમાં 18 તારીખમાં એ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના ક્ષેત્રોમાં પણ વરસાદની સંભાવના એ વ્યક્ત કરવામાં આવી છે. થોડું આગળ વધીએ તો લગભગ 20 તારીખમાં પણ એ જ પ્રકારનું દક્ષિણ ગુજરાતના એ ભાગ, સુરત અને આ તરફ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ છૂટો છવાયો વરસાદ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે જ્યારે ચોમાસું ધીમું પડ્યું છે, એટલે કે ચોમાસું સ્થિર થયું છે, મજબૂત સ્થિતિમાં તો છે પણ ધીમું પડ્યું છે, એ આગળ નથી વધી રહ્યું. પણ હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ એ કહી રહ્યું છે કે લગભગ 25-26 તારીખની આસપાસ એ બોમ્બે ચોમાસું વધશે અને ચોમાસું આગળ વધી શકે છે.